આજે તો અમે આવી ગયા ગામ સાકપુર ખોડિયાર માતાજીના દર્શન કરવા મેન જગુભાઈ થઈને 7 માળનો બંગલો બનાવ્યો. ये तो लेटेस्ट न्यूज है. ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર્નિંગની વ્લોગમાં. આજે તો રવિવાર એટલે હું આવી ગયો અનિલભાઈના ટેલર. ત્યાંથી અમારે જવાનું તો ગામ સાકપુર ખોડિયાર માતાજીના દર્શન કરવા. બધા ભાઈ બંને કરી દીધા બાય બાય ને પછી હવે અમારે જવાનું તો સાકપુર. હવે હારો નવી આવી અમારે ઈશાનભાઈ ને આવું છે પણ કોઈ લઈ નથી જાતું. લઈ લીધી અમારી ફોર્ચ્યુનર ને હું જગુભાઈ કિશન અમે ત્રણે નીકળી જાય સાકપુર જવા માટે. પછી તો ગામ સનાળિયા ખારા નો પગાણું પેટ્રોલ પંપે આવી જાય. પેટ્રોલ પૂરું થઈ ગયું હતું. ઘર ભેગું થાને ભાઈ. પૂરા લીધું પેટ્રોલ અમારે જગુભાઈ ફોર્ચ્યુનર કરી દીધી 400 ની સ્પીડે પહોંચાડી દીધા સાકપુર. ગામ સાકપુર પહોંચીને અમારી ફોર્ચ્યુનર કરી દીધી પાર્કિંગમાં પાર્ક ને હવે અમારે જવાનું છે માતાજીના દર્શન કરવા. હવે લાગી ગઈ હતી ભૂખ એટલે અમારે થોડો ઘણો લઈ જવાનો તો નાસ્તો એટલે અમે આવી ગયા નાસ્તો લેવા. લઈ લીધો નાસ્તો પછી મારે કિશન ને જગુભાઈ અમારે ત્રણે જવાનું તો માતાજીના દર્શન કરવા. હવે દર્શન કરવા જાવ છે તો સૌથી પહેલા આપણે ચડવા પડશે ડુંગર, કેમ કે ખોડિયાર માતાજીનું મંદિર છે ડુંગર પર. એટલે પછી અમે કરી દીધું ડુંગર ચડવાનું ચાલુ અને પહોંચી ગયા માતાજીના મંદિરે. મંદિરે પહોંચીને અમે સીધા આવી ગયા ખોડિયાર માતાજીના દર્શન કરવા. અમે તો દર્શન કરી લીધા, હવે તમને પણ દર્શન કરાવી દેવી. કરી લીધા માતાજીના દર્શન ને પછી હું આવી ગયો મહાદેવના દર્શન કરવા. પણ ભાઈ એનો ઠંડો ઠંડો પવન અને નેચરલ વાતાવરણ ને નજારો જ કઈક અલગ હતો. હવે ત્યાંથી થોડી વાર માટે અમે આવી ગયા નીચે બેસવા. પછી લાગી ગઈ તેમને બધાને ભૂખ એટલે અમે બેસી ગયા નાસ્તો કરવા. ઘણા બધા અમને એમ કહેતા કે તમારી પાસે પૈસા જ ન હોય. બધાને મારે ખાલી એટલું જ કેવું છે કે તમારી વાત સાચી છે, પૈસા નથી ને એટલે જ કુરકુરિયા ખાવા પડે. મારી નજર પડી આ બધા બનાવેલા બંગલા ઉપર. મેં ભાઈ બંને કીધું કે બધા બંગલો બનાવશો તો આપણે હું આપણે બનાવી. એટલે હું જગુભાઈ લાગી ગયા અમારો 10 માળનો બંગલો બનાવવા. માંડ માંડ બધું ભેગું કરીને અમારું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. ત્યાં પડી ગયું. લાગે છે આ જન્મમાં અમારું ભેગું નહીં થાય. बात तो सही है. ત્યાંથી અમારે જવાનું તો બાજુના ગામમાં વસ્તુ લેવા. લઈ લીધી અમારી ફોર્ચ્યુનર અમે નીકળી જાય બાજુના ગામમાં. પહોંચી જતા ગામ દેવાળે ને અમારે જવાનું તો ભાઈબંધી વસ્તુ લેવા. હવે ઘર અમને જડતું નતું એટલે અમારે જગાભાઈ કરી દીધો ધારાસભ્યનો કોન્ટેક્ટ અને ફાઇનલી ધારાસભ્યનો કોન્ટેક્ટ કર્યો ને મળી ગયું અમને ઘર. લઈ લીધી ભાઈબંધની વસ્તુ ને અમે ખસકાવી ઘર બાજુ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી. આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક ને ફોલો કરી દેજો.